જય જગત, જય દ્વારકાધીશ. ગુજરાત રાજ્યના મૃદુ અને મક્ખમ મુખ્યમંત્રી આજે વડોદરા શહેરની મુલાકાતે આવવાના હતા, પરંતુ એમને અચાનક એમની આ વિઝિટને કેન્સલ કરી. કેન્સલ એટલા માટે કરી કારણ કે બીજેપીના નેતાઓએ એમને કીધું કે સાહેબ આજે વડોદરા ના આવતા, કારણ કે આજે તો તારીખ 18 જાન્યુઆરી છે અને 18 જાન્યુઆરી 2024 જ્યારે ભાજપ સર્જિત ભ્રષ્ટાચારના કારણે માનવ સર્જિત હત્યાકાંડ થયો હતો અને 12 નિર્દોષ બાળકોને 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા હતા. એ હરની મોત કાંડને આજે 2 વર્ષ પૂરા થયા. માટે ભાજપના નેતાઓએ રાજ્યના મુખ્યમંત્રીને કીધું કે રૂક જાઓ અને ના આવતા. જો આવ્યા હોત તો આજે સોશિયલ મીડિયામાં મુખ્યમંત્રી ગુજરાતના બહુ ટ્રોલ થયા હોત. કારણ કે આ જ મુખ્યમંત્રી અને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી જે સમયે આ હરની બોટકાંડમાં જે 12 નિર્દોષ બાળકો અને 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યો હતો, એ સમયે વડોદરા શહેરમાં આવીને એવું કીધું હતું કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. પરંતુ ચમરબંધી તો ખુલ્લેઆમ ફરી રહ્યા છે, કારણ કે એ લોકો ભાજપ સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સંકળાયેલા છે. માટે એમની સામે કંઈ થતું નથી. નામદાર હાઈકોર્ટે તો જે તે સમયના મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર વિનોદ રાવના નામ સાથે કીધું, તે છતાં આ ગુજરાતની ભાજપ સરકારે જેમને જેલની સળિયા પાછળ મોકલવાના હોય એમને પ્રમોશન આપ્યું. એટલે બહુ દુઃખ થાય કે આ જે સરકાર છે એનામાં કોઈ સંવેદનશીલતા નથી અને સત્તાના નશામાં ભાન પણ ભૂલ્યા છે અને માનવતા પણ ભૂલ્યા છે. ત્યારે આજે વડોદરા શહેરના કોંગ્રેસ પ્રમુખ તરીકે નહીં, તો શહેરના નાગરિક તરીકે અમે તો જ્યારથી આ બનાવ બન્યો ત્યારથી એ હરની બોટકાંડના જે પીડિત પરિવાર છે એમની સાથે ખભેથી ખભા મળીને ઉભા છે અને એમના માટે લડીએ છીએ. આજે પણ કોંગ્રેસ પાર્ટીએ ત્યાં હરની લેક ઝોન ખાતે અમે મૌન ધરણાનો કાર્યક્રમ કર્યો. એમના પરિવારના સભ્યો પણ અમારી સાથે જોડાયા હતા. વાત એવી છે કે જે સત્તામાં બેઠા છે, જે તળિયેથી નળિયે સુધી બોટમ ટુ ટોપ સરકારમાં છે, મેયર ભાજપના, કોર્પોરેટર ભાજપના, ધારાસભ્યો ભાજપના, સાંસદ ભાજપના, મુખ્યમંત્રી ભાજપના, પ્રધાનમંત્રી ભાજપના, તો ન્યાય આપવામાં આટલી વાર કેમ? અને જે શાળામાં બાળકો ભણતા હતા, જે શાળા છોકરાઓને ત્યાં ટ્રીપ પર લઈ ગઈ, એ શાળાની સામે પણ કોઈ એક્શન નહીં. શું એ શાળાના સંચાલકો સરકારી જમાઈ છે? શું આજે પીપીપી મોડેલના નામે જે જીવતો જાગતો સૌથી મોટો ભ્રષ્ટાચારનો નમૂનો જે છે એના અધિકારીઓ સરકારી જમાઈ છે કે એમની સામે પગલાં લેવામાં નથી આવતા? ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહેવા માંગીએ છીએ કે કુદરત જોવે છે અને વડોદરાની પ્રજા પણ જુએ છે. તમારું આ પાપ છાપરે ચડીને પોકારવાનું છે, એ દિવસો દૂર નથી. સમજાય અને વંદન. જય દ્વારકાધીશ, જય જગત.